નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર આપ સર્વનું જસાણી એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત કરું. આજે આપણે IMP 1.02 પાર્ટ બી જેની અંદર એક્ઝામ્પલ ને જેમાં ફિઝિક્સ ચેપ્ટર 3 પ્રવાહ વિદ્યુત જેના હવે પછીના જે એક્ઝામ્પલ હતા પાર્ટ એ ની અંદર જે એક્ઝામ્પલ આપણે 7 કે 8 લીધા હતા એના પછી એટલે મોબિલિટી પછીના જે કઈ એક્ઝામ્પલ છે છેલ્લે વિસ્ટનબર્ગ સુધીના એ આપણે આ વિડીયોની અંદર લેવાના છે. જેમાં અગત્યના સૂત્ર જુઓ તો આપણને ક્યાં ક્યાં ઉપયોગી છે તો કે ઉષ્માનું સૂત્ર I²RT, પાવરનું સૂત્ર IV I²R V²/R, બેટરીનું EMF એ આપણા માટે ખાસ અગત્યનું છે કે V = ε - IR. બાકી જે કાંઈ સંજ્ઞા છે એકમ છે અને MLT એના માટેના આપણે આ ઘટકો લીધા છે કે પ્રવાહ હોય તો એ સંજ્ઞા I થાય, એકમ એમ્પિયર થાય, MLT એ 1 થાય. વિદ્યુત ભાર એટલે Q, એકમ C કહેતા કુલમ M0 L0 T1 એ 1 થાય. વોલ્ટેજ હોય તો V એનો એકમ પણ V M1 L2 T-3 એ -1. બેટરીનું EMF એટલે આ બે ખરેખર સરખા જ છે. આ બે કેવા છે? ઇક્વલ જ છે. બેનો એકમ પણ સરખો છે માટે પારિમાણિક સૂત્ર પણ સરખું થાય. અવરોધ કહેતા R જેનો એકમ થાય ઓહમ M1 L2 T-3 એ -2. અવરોધકતા એટલે કે ρ ઓહમ મીટર તો આના કરતામાં ખાલી એમ કહેવાય કે મીટર વધી જાય. અહીંયા જોવો L2 છે તો અહીંયા શું થઈ જાય? L3 થઈ જાય. વાહકતા એટલે આની અંદર જે પ્લસ છે એ માઇનસ થઈ જાય, માઇનસ હોય એ પ્લસ થઈ જાય. પછી વિદ્યુત ક્ષેત્રનો એક એકમ હતો ન્યૂટન પર કુલમ અને બીજો છે વોલ્ટ પર મીટર. પારિમાણિક સૂત્ર થાય M1 L1 T-3 એ -1. ડ્રિફ્ટ વેગ કહેતા મીટર પર સેકન્ડ M0 L1 T-1. રિલેક્સેશન સમય કહેતા સેકન્ડ M0 L0 T1. પ્રવાહ ઘનતા એટલે એમ કહેવાય કે I ના છેદમાં A એટલે ક્ષેત્રફળ માટે એમ્પિયર પર મીટર સ્ક્વેર માટે M0 L-2 T0 એ 1. મોબિલિટી એટલે એકમ થાય મીટર સ્ક્વેર પર વોલ્ટેજ સેકન્ડ માટે M-1 L0 T2 એ 1. આની સાથોસાથ વિસ્ટનબર્ગ એ પ્રેક્ટિકલ માટે અગત્યનું એમ કહેવાય કે ચારેય ભુજા પર અવરોધ એના એક વિકર્ણ પર બેટરી અને બીજા વિકર્ણ પર ગેલ્વેનોમીટર. તો ગેલ્વેનોમીટરનો પ્રવાહ જો શૂન્ય બતાવે તો વિસ્ટનબર્ગ સંતુલનમાં છે. જો સંતુલનમાં હોય તો R1 ના છેદમાં R2 = R3 ના છેદમાં R4. આના પરથી આપણે ચોથો જે અજ્ઞાત અવરોધ હોય એ જાણી શકીએ. કિર્ચોફનો ફર્સ્ટ લો. જંકશન આગળ પ્રવાહ કશો હોતો નથી, જેટલો પ્રવાહ આવે એટલો જતો રહે છે. આવી જ રીતે કિર્ચોફનો સેકન્ડ લો એમ કહેવાય કે જેટલા વોલ્ટેજ સાથે આપણે નીકળ્યા હોઈએ પરિપથમાં પાછા આવો ત્યારે એટલા જ વોલ્ટેજ હોવા જોઈએ. જો જે આવો એક્ઝામ્પલ બોર્ડની અંદર 2014 થી લઈ અને 25 સુધીમાં લગભગ 5 વાર પૂછાઈ ગયો છે. સમઘન છે. દરેક 1 ઓહમના એવા 12 અવરોધ, સમઘન બનાવવા માટે 12 અવરોધ લીધા છે. દરેક અવરોધની વેલ્યુ કેટલી છે? 1 ઓહમ. ના નેટવર્કના વિકર્ણમાં ના સામે આવેલા શિરોબિંદુ, અહીંયા શિરોબિંદુ A અને એક્ઝેક્ટ એની સામે આવેલું G. આની વચ્ચે એમ કહેવાય કે બેટરીનો આંતરિક અવરોધ અવગણી શકાય એવી 10 વોલ્ટની બેટરી છે. અહીંયા કેટલા છે? 10 વોલ્ટની બેટરી છે. તો સમતુલ્ય અવરોધ જોવાનો છે. હવે અહીંથી જોવાનું કે આ બેટરીમાંથી એવો પ્રવાહ કાઢું અહીંયા એ બિંદુએ આવતા 3 સરખા ભાગ પાડે કારણ કે વેલ્યુ કેવી છે? સરખી. આ પ્રવાહ E આગળ આવે તો ત્યાં પાછા 2 સરખા ભાગ પડવા જોઈએ. એટલે તમારી રીતે તમારે ગમે એ પ્રવાહ મૂકી શકાય. આમાંથી મેં 6I જેટલો પ્રવાહ કાઢ્યો. અહીંયા આવતા જોવો 3 ભાગ પડ્યા. E તરફ 2I, D તરફ 2I અને B તરફ 2I. આ 2I E આગળ આવ્યો તો H તરફ I અને અહીંયા F તરફ પણ I. એવી જ રીતે અહીંયા 2 ભાગ પડ્યા I અને I. એવી રીતે અહીંયા ભાગ પડ્યા I અને I. આ બધા પાછા અહીં ભેગા થઈ ગયા. અહીંયા જોવો જી આ બાજુથી I આવ્યું, નીચેથી પણ I આવ્યું. કેટલા થઈ ગયા? 2I. અહીંયા E તરફથી I આવ્યું, અહીંયા B તરફથી I આવ્યું, અહીંયા આવતા પાછું 2I. એવી જ રીતે છેલ્લી ભુજામાં પણ 2I. બહાર નીકળતા 6I થઈ ગયું. અવરોધના A અને G બે બિંદુ વચ્ચે બેટરીનું જોડાણ અને એમાંથી મેં 6I જેટલો પ્રવાહ બહાર લેવો છે. સમઘનનો લૂપ ધારવાનો છે. ગમે તે લૂપ ધારી શકાય. મેં આ લૂપ ધાર્યો છે A, B, C, G. આ બેટરી એટલે એપ્સિલોન અને પાછો A. જ્યાંથી ચાલુ થયો ત્યાં પાછું પહોંચી ગયા. આમાં કિર્ચોફનો બીજો નિયમ શું છે? તો કે તમારે તમારી દિશા નક્કી કરવાની. તમે ક્યાં જાઓ? A થી B, B થી C, C થી G, G થી બેટરીથી પાછો A. તો પ્રવાહ જો તમારી સાથોસાથ હોય તો માઇનસ, પ્રવાહ જો તમને સામો મળે તો પ્લસ. હું અહીંયા A થી ક્યાં જાઉં? B આગળ. તો શું બન્યું? 2IR બરોબર માટે કેવું આવ્યું? માઇનસ. B થી ક્યાં જાઉં? C આગળ. IR પણ એ પણ કેવું? માઇનસ. C થી ક્યાં જાઉં? G આગળ. કેટલું થયું? -2IR. અહીંયા બેટરીના જે બાજુથી બહાર નીકળો
અહીંયા ધનમાંથી બહાર નીકળો તો પ્લસ એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 0, માટે -5 IR વત્તા એપ્સિલોન બરાબર 0, માટે એપ્સિલોનની કિંમત કેટલી આવી? 5 IR. અહીંયા ઓહમનો નિયમ છે કે R ઇઝ ઇક્વલ ટુ V ના છેદમાં I તો એપ્સિલોન ના છેદમાં 6I, માટે એપ્સિલોનની કિંમત મૂકી, અહીંયા I ઉડી ગયા, માટે આપણને કિંમત મળી R ની કે 5 ના છેદમાં 6 ઇન્ટુ R. નેટવર્કનો કુલ જે પ્રવાહ છે તો કે મેં અહીંયા I ને કરતા બનાવ્યું તો એપ્સિલોન ના છેદમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર જે મળ્યું કિંમત મળી એ મૂકી, માટે આપણને I ની કિંમત કેટલી મળી? 2 એમ્પિયર. તો કે મારી પાસે આખા સમઘનની અંદર બે જ રીતે પ્રવાહ જાય, કોઈ ભુજાની અંદર I છે, કોઈ ભુજાની અંદર 2I છે. તો 2I જે ભુજા છે એવી કઈ છે? A, B, AE, AD, HG, GF અને CG. આ 6 થઈ. 6 માંથી એમ કહેવાય કે 2I એટલે કે 2 ગુણ્યા 2, માટે કેટલો પ્રવાહ વહે? 4 એમ્પિયર. બાકીની જે 6 વધી એમાંથી કેટલો પ્રવાહ વધે? 1I એટલે 2 એમ્પિયર. જો જે આવા પ્રકારનો એક્ઝામ્પલ પણ ઘણી બધી વાર પૂછાણો છે. આ એક્ઝામ્પલ ગણવાનો કેવી રીતે? તો કે કોઈ કેલ્ક્યુલેશન કરતા જો તમને ભૂલ પડે તો ભૂલ પકડી નહીં શકાય, ફરીથી પાછો ગણવો પડશે. વેસ્ટર્ન બ્રિજની 4 ભુજાઓ છે અને R1 કયો, R2 કયો, R3 કયો અને R4 કયો, જેમાં AB વચ્ચેનો અવરોધ 100 ઓહમ, BC વચ્ચેનો 10, CD વચ્ચેનો 5 અને DA વચ્ચેનો 60. 15 ઓહમના અવરોધ ધરાવતું ગેલ્વેનોમીટર છે અને જે BD વિકિરણ કર્ણ વચ્ચે જોડ્યું છે. AC વચ્ચે શું જોડ્યું? 10 વોલ્ટની બેટરી. આ 10 વોલ્ટની બેટરીનો 10 વોલ્ટ જાળવી રાખવા માટે ગેલ્વેનોમીટરમાંથી કેટલો પ્રવાહ પસાર થવો જોઈએ? હવે આમાં 3 સમીકરણ તમારે બનાવવાના. પહેલું સમીકરણ આ બનાવવાનું, A, B, A, D, B. આ છે પહેલું જે સમીકરણ છે એ આ બાજુનો ભાગ લીધો બંધગાળો, બીજાની અંદર આ બાજુનો બંધગાળો લેવાનો અને ત્રીજાની અંદર બેટરી આવવી જોઈએ ADC એપ્સિલોન A અથવા ABC એપ્સિલોન A, કોઈ પણ લઈ શકાય. હવે પહેલા બંધગાળા માટે કિર્ચોફનો નિયમ મેં લગાવ્યો તો જુઓ જી, B થી ક્યાં જાવ? A, માટે પ્રવાહ સામો મેળ્યો, માટે કેટલા થયા? 100I1. A થી ક્યાં જાવ? D, પ્રવાહની સાથોસાથ આવ્યો, માટે -60I2. અહીંયા D થી ક્યાં જાવ? B, પ્રવાહ સામો મેળ્યો, માટે 15IG. બરાબર. અને 5 વડે ભાંગ્યા એટલે 20I1 -12I2 વત્તા 3IG ઇઝ ઇક્વલ ટુ 0. આવી જ રીતે બીજો બંધગાળો લીધો BCDB આ બાજુનો. અહીંયા જુઓ જી, પ્રવાહની સાથોસાથ ચાલે છે, માટે માઇનસ, અહીંયા સામે મળ્યા એટલે પ્લસ, અહીંયા પ્લસ, આ કાઉન્સ છોડતા 10I1 વત્તા 10IG પ્લસ 5I2 વત્તા 5IG વત્તા 15IG ઇઝ ઇક્વલ ટુ 0. -10I1 વત્તા એમ કહેવાય કે 15I2, 5I2 વત્તા એમ કહેવાય કે 30IG, અને 5 વડે ભાંગ્યા એટલે 2I1 I2 વત્તા 6IG ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ 2. સમીકરણ 1 અને 2 માં લોપની રીત લેતા, એમાં પહેલા સમીકરણની અંદર 20I1 છે, બીજામાં 20 કરવા માટે આ સમીકરણને કેટલા વડે ગુણવાના? 10 વડે. એટલે જોવો જી, અહીંયા 2 ની જગ્યાએ કેટલા થઈ ગયા? 20. અહીંયા 1 હતો એની જગ્યાએ કેટલા થઈ ગયા? 10. અહીંયા 6 હતા એની જગ્યાએ કેટલા થઈ ગયા? 60. આ પ્લસ ને માઇનસ ઉડી ગયા, આ બેની બાદબાકી થઈ, આ બેનો સરવાળો થયો, માટે I2 ની કિંમત મળી 63/2IG. હવે બંધગાળો બેટરી વાળો લીધો ADC એપ્સિલોન A. બરોબર. અહીંથી ગયા A થી D, D થી C, C થી એપ્સિલોન અને પાછા A. તો એના માટેની કિંમત મૂકતા સમીકરણ આપણને મળ્યું 13I2 વત્તા IG -2. આ સમીકરણ 3. I2 ની કિંમત આપણને મળી ગઈ, આની અંદર મેં મૂકી, કેલ્ક્યુલેશન કરતા મને IG ની કિંમત મળી 4/817, માટે IG ની કિંમત થઈ 4.87 મિલી એમ્પિયર. 4.87 મિલી એમ્પિયર. જોજી, સ્વાધ્યાયના 2 એક્ઝામ્પલ, પહેલો અને બીજો, 2 માર્કમાં પૂછાય. કારની એક સંગ્રાહક બેટરીનું EMF એટલે વોલ્ટેજ કેટલા છે? 12. તેનો આંતરિક અવરોધ કેટલો છે? 0.4 ઓહમ. તો મહત્તમ પ્રવાહ મારે ખેંચવો છે. મેં ખાલી આકૃતિ બતાવી, દોરો તોય ભલે, ન દોરો તોય ભલે. બેટરી, એનો આંતરિક અવરોધ, આ સાથે આખો બેટરીનો વિભાગ બતાવે, એની સાથે R શ્રેણીમાં છે. ઓહમના નિયમ પરથી જોવો I બરાબર V ના છેદમાં R. તો અહીંયા R કેવા થયા? 2, સ્મોલ અને કેપિટલ, 2 શ્રેણીમાં, એટલે R પ્લસ R. જો R બરાબર 0 લ્યો, કેપિટલ R જો 0 લઈ લો તો પ્રવાહ મેક્સિમમ બને. આ શરત ખાસ યાદ રાખવી પડે, નહીતર આપણો માર્ક કપાય અથવા તો દાખલો આગળ ન વધે. જો મારે I મેક્સિમમ જોતો હોય તો કેપિટલ R 0 કરી નાખાય, કે I મેક્સિમમ બરાબર એપ્સિલોન ના છેદમાં R, માટે 12 ના છેદમાં 0.4 કેટલું મળ્યું? 30 એમ્પિયર મળ્યું. વધીને 1.5 મિનિટની અંદર એક્ઝામ્પલ ગણાઈ જાય. અહીંયા જોવો જી, બીજો એક્ઝામ્પલ છે.
10 વોલ્ટેજ જેટલું ઈએમએફ, એનો આંતરિક અવરોધ 3 ઓહમ બેટરીના એક અવરોધ સાથે જોડવામાં આવે અને પ્રવાહ કેટલો છે 0.5 એમ્પિયર, તો આનો એમ કહેવાય અવરોધકનો અવરોધ એટલે કેપિટલ આર શોધવાનો અને વી શોધવાનો છે. અહીંયા પણ મેં આકૃતિ બતાવી, એપ્સિલોન અને સ્મોલ આર એ આખી બેટરી થઈ, એની અરે કેપિટલ આર, આમાંથી આઈ જેટલો પ્રવાહ નીકળે, આઈ 10, સ્મોલ આર 3, પ્રવાહ આઈ 0.5. મારી પાસે સૂત્ર છે આઈ બરાબર એપ્સિલોનના છેદમાં કેપિટલ આરના છેદમાં સ્મોલ આર. આ બેને ઉલટ સુલટ કર્યા, કેપિટલ આર વત્તા સ્મોલ આર ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોનના છેદમાં આઈ. મેં સ્મોલ આર ને પેલી બાજુ મોકલ્યા એટલે એપ્સિલોનના છેદમાં આઈ માઇનસ આર, માટે 10ના છેદમાં 0.5 માઇનસ 3, કોઈ પણ ને અડધા વડે ભાંગો એટલે અંશ હોય એના કરતા ડબલ થાય, એટલે 20 માઇનસ 3 માટે કેટલું થયું 17 ઓમેગા. આ પહેલો જવાબ આવ્યો. બંધ પરિપથ હોય ત્યારે વી, તો કે સીધો ઓહમનો નિયમ લાગુ પડી ગયો. વી બરાબર આઈ આર 0.5 ગુણ્યા 17, કોઈ પણ રકમને અડધા વડે ગુણો એટલે હોય એના કરતા મૂલ્ય અડધું થાય, માટે 8.5 વોલ્ટેજ. આમાં આંકડા બદલી શકે. જોજી, આવો એક્ઝામ્પલ પૂછાય કે વેસ્ટર્ન બ્રિજ છે, એની દરેક શાખામાંથી વહેતો પ્રવાહ, વેસ્ટર્ન બ્રિજ ABCD, એને એક કર્ણ પર 5 ઓહમ, બીજા કર્ણ પર બેટરી અને 10 ઓહમ દરેકના અવરોધ આપ્યા છે. એકદમ સરળ રીત છે કે પહેલા તમારે આ બંધ ગાળો લેવાનો છે ABDA, આ પહેલો બંધ ગાળો, પછી આ બંધ ગાળો લેવાનો છે BCDB, આ બંધ ગાળો થયો બરોબર. આ બે બંધ ગાળામાં લોપની રીત કરતા મને આવું ક્યાંક સમીકરણ મળ્યું, I1 બરાબર 6I2, 6/7I2. પછી કોઈ પણ એક બંધ ગાળો લીધો ADC એપ્સિલોન થઈને પાછું A, આવો બંધ ગાળો લીધો છે. આ બંધ ગાળો લેતા આપણને સમીકરણ 3 મળ્યું અને ઉપરનો ફરી વખત બંધ ગાળો લેતા આપણને સમીકરણ 4 મળ્યું છે. અહીંયા જોવો જોઈએ, તમારે સમીકરણ 3 આ પ્રકારનું મળ્યું છે, સમીકરણ 4 આ પ્રકારનું મળ્યું છે, બરાબર છે. આ સમીકરણ માટે ફરી વખત પાછો બંધ ગાળો લીધો તો આપણને સમીકરણ 5 મળે, અને આ સમીકરણ 5 માં હવે એકદમ ઈઝી છે એટલે મેં અહીંયાથી કટ કર્યું છે કે લોપની રીત, જેવી રીતે અહીંયા લોપની રીત કરી એવી રીતે સમીકરણ 4 અને 5, સમીકરણ 4 અને 5 માં લોપની રીત લેતા, સમીકરણ 4 અને 5 માં લોપની રીત લેતા છેલ્લે આપણને આઈ ની કિંમત મળે છે 10/17 એમ્પિયર, 10/17 એમ્પિયર. હવે આ 10/17 એમ્પિયર છે, એમાં પાછા કેલ્ક્યુલેશનમાં લઈ જવાનું તમારે કે I1 વત્તા I2 ઇઝ ઇક્વલ ટુ I. પાછું કેલ્ક્યુલેશનમાં લઈ જાવ એટલે I ની કિંમત મળે, I2 ની કિંમત મળે, I1 મળે, I3 કિંમત મળે. આ બધી કિંમત મળતા આપણે એમ કહેવાય કે દરેક નેટવર્કના દરેક શાખામાંથી કેટલો પ્રવાહ મળે એ શોધી શકાય છે. આવો એક્ઝામ્પલ મેજોરિટી 4 માર્કમાં પૂછાય છે. આમાં જો ભૂલ પડે એમ કહેવાય તો એમ કહેવાય કે ફરીથી જ એક્ઝામ્પલ ગણવો પડે, આ ભૂલ તમે જાતે પકડી શકશો નહીં. આ એક્ઝામ્પલ પણ અત્યાર સુધીમાં 2 વાર પૂછાઈ ગયો, 15 થી લઈને 25 સુધીમાં. 8 વોલ્ટેજનો ઈએમએફ કહેતા એને એપ્સિલોન કહેવાય, 0.5 એમ્પિયરનો આંતરિક અવરોધ એટલે સ્મોલ આર કહેવાય, સંગ્રાહક બેટરી 120 ડીસી વોલ્ટેજ છે માટે વી કીધું, અને કેપિટલ આર છે 15.5 ઓહમના અવરોધ મારફત વિદ્યુત ભારિત કરવામાં આવે છે. આકૃતિમાં બતાવ્યું મેં સંગ્રહિત બેટરી, જેમાં એપ્સિલોન ને આર, અહીંયા ડીસી વોલ્ટેજ બતાવ્યું, કેપિટલ આર બતાવ્યો છે, બધાની વેલ્યુ લખીએ આપણે. હવે આપણી પાસે આઈ નું સૂત્ર છે, આઈ બરાબર વી અપોન આર, તો અહીંયા વી માઇનસ એપ્સિલોન ના છેદમાં આઈ પ્લસ આર. વી એટલે 120, એપ્સિલોન એટલે 8, 15.5 વત્તા 0.5 માટે 112/16, માટે કેટલું આવ્યું 7 એમ્પિયર. હવે અહીંયા બેટરી ચાર્જ થાય છે, બેટરી ચાર્જ થાય તો જ તમે આ સમીકરણ લખી શકો કે વી ડેશ બરાબર એપ્સિલોન પ્લસ આઈઆર, નહીતર માઇનસ આઈઆર થશે. એટલે આ શબ્દ એક્ઝામ્પલ માટે જરૂરી છે, અને અહીંયા ભૂલ થવાની શક્યતા પણ પૂરેપૂરી છે, કારણ કે આપણા માઇન્ડમાં એપ્સિલોન માઇનસ આઈઆર હોય. અહીંયા કયું આવે પ્લસ આઈઆર થાય. શું કામ? આ ડીસી વોલ્ટેજ વડે બેટરી ચાર્જ થાય છે માટે પ્લસ આવ્યું, માટે 8 વત્તા 7 ગુણ્યા 0.5 માટે 8 વત્તા 3.5 માટે 11.5 વોલ્ટેજ આવો આન્સર આવ્યો છે. આપણે અહીંયા એમ કહેવાય કે IMP 1.02 એના એક્ઝામ્પલ, જેમાં સ્વાધ્યાય અને ઉદાહરણ, એની અંદર પણ એમ કહેવાય કે બોર્ડની અંદર જે વારંવાર પૂછાણા છે એ એક્ઝામ્પલને તમારે
કેટલું લખી શકો અથવા તો કેટલા સ્ટેપ આપી શકો તો પૂર્ણ માર્ક મળે, એવી જ રીતના સ્ટેપ આપણે બતાવીને એક્ઝામ્પલ સમજાવવા માટેનો પ્રયત્ન કર્યો છે. તો એમ કહેવાય કે આ વિડીયો દરેક વિદ્યાર્થીને પૂર્ણ લાભદાયી બને છે, જેના માટે એમ કહેવાય કે બીજા વિદ્યાર્થીને માટે પણ તમે અમારી જે ચેનલ છે જસાણી એજ્યુકેશન એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.